બધા તપનો ફળ કેટલો મળે છે અને તે ક્યાં વપરાય છે. પહેલા ધ્યાન પછી જ્ઞાન, જે મહંત સ્વામી મહારાજની અમૃતવાણીમાં સાંભળ્યા વચનામૃતની રૂપ. જો હમણાં પૂજ્ય આત્મ સ્વરૂપ સાહેબ વાતો કરી, અક્ષરડીનું મહિમાની વાત કરી, અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય તો આ બધું આપણે જમે ક્યાં થાય છે? આટલી પરીક્ષા કરીએ વપરાઈ જાય છે. તકલીફ આ છે. તમે 10 અશ્વમેઘ યજ્ઞ કર્યા, એનું ફળ કેટલું મળ્યું, પણ પછી આપણે વેરાઈ જાય છે. ઓલા મજૂરો છે ને, દિવસમાં 25-50 રૂપિયા મળે ને, પણ પછી વેરાઈ જાય. કોઈ છાપરું બંધાતું નથી, એક નરિયા મુકાતા નથી. એમ આપણે આવું જ થાય છે. કમાણી બહુ થાય છે, કરોડો રૂપિયા, પણ જાય છે જથ્થાબંધ કરોડો રૂપિયા. તો ત્યાં બ્રેક મારવાની છે. કમાણી કરીએ છીએ પણ જતા ના રહે એ આપણે સાચવવાનું. કેટલા મોટા માણસો હોય, ફેક્ટરી વાળા હોય, આ હોય તે હોય. પછી અમે વિદ્યાનગરમાં જ એક ભાઈનું 1.5 કરોડ રૂપિયાનું મકાન જ ખાલી, મકાન 1.5 કરોડ. અને પછી કોણ જાણે કેવું થયું, કઈ એવું ગોટો વળી ગયો, મકાન વેચી નાખવું પડ્યું અને પોતાના ગામ ભેગા થઈ ગયા. 1.5 કરોડ મકાન હતું, બીજી કેટલી પ્રોપર્ટી હશે, 10-15 કરોડ તો ખરા જ. આપણે એમ કમાણી તો થાય છે. હા, મહિમા વાત કરી હમણાં આત્મસ્વરૂપ સ્વામી, કેટલો બધો, કેટલે આમ ડગલે ને પગલે આમ ઢગલા બંધ હોય. આ અક્ષરની પરીક્ષા, એક પરીક્ષા કહ્યું બ્રહ્માંડની પરીક્ષા થઈ કહેવાય. અક્ષર બ્રહ્માંડ નહીં, અનંતકોટી બ્રહ્માંડની પરીક્ષા. પણ પછી એ જાય જ પણ એ કહે ને, ટીપે ટીપે સમુદ્ર ભરાય, અને ટીપે ટીપે સમુદ્ર ખાલી પણ થાય. સ્વામિનારાયણ હરે સંવત્સર 77 આસોદી અમાસ જે દિવાળી, તેને દિવસ ગામ છે કારણ મધ્યે વસતા કાચના દરબારમાં ઊંચાઈ દ્વાર ઓરડાની આગળ દીપમાળા પૂરી હતી. અંતે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો. આપણે સ્ટેજ મંચ ગણો, સ્ટેજ મંચ, નીચે બધી દીપમાળા ચારે બધું ફરતી. અને તે મંચ ઉપર 56 પલંગ બિછાવતો. એટલે આના ઉપર પછી 56 પલંગ, પછી તે મંચ ઉપર 56 પલંગ બિછાવતો. અને તે ઉપર સ્વામી શ્રી સહેજાનજી મહારાજ વિરાજમાન હતા. કહેતા પહેલા ધ્યાન પછી જ્ઞાન. એટલે આ બધે આજે આપણે કાઢી નાખીએ ને દાદા ખાન દરબાર ને બધું, 28 પાના બચે પ્રિન્ટિંગ કરવાના. 28×56 આટલા ઓછા થઈ જાય. પણ જેને ખબર ના એને એવું જ લાગે કે આ હું દાદા ખાચર. સીધું જ્ઞાન શરૂ કરો, ના થાય. પેલા ભગવાન બેઠા હોય, પછી ઓલી વાત આવે. જો આમાં બીજી કોઈ વાત નથી આવતી. વરસાદ નહીં પડ્યો હોય, વર્ષાની વાત નથી આવતી. ઠંડી પડે એની વાત નથી આવતી. ગરમીની વાત નથી આવતી. તો બધું વર્ણનમાં આવે ને, કોઈ જગ્યાએ નહીં. ખાલી ભગવાનની જ વાત આવે છે. હા, ભગવાનનું જ વર્ણન આવે છે, બીજું કાંઈ નહીં. ગરમ કપડાં પહેરે તો ઠંડી પડે જ છે. પછી જ્યાં ધોરા વસ્ત્ર ને આ ગુલાબના મોગરાના ફૂલ હોય, તો અમદાવાદમાં આવે ત્યાં ગુલાબ ને મોગરાનું આવે, ચમેલીના ફૂલની વાત આવે. અહીંયા કાઠિયાવાડમાં તો ક્યાંથી મળે, કોક વખત કંઈ હોય, બાકી તો પીરા પુષ્પ એનો હાર હોય, હા પેલા કરેણ એવું હોય. એટલે જે હોય, પણ યોગી આપણા કહેતા પહેલા ધ્યાન પછી જ્ઞાન. એટલે શું ધ્યાન કરાય, શું છે, આપણું મન સ્થિર થઈ જાય, સ્થાન ઉપર આવી જાય. મન ભટકતું હોય ને, હવે યોગી પોતે કહેતા ચલો કથા શરૂ થાય છે, કથામાં આવી જાઓ બધા. એમાં ધ્યાન કરીએ તો મન આવી જાય કથામાં. નહીં તો આયા પછી પણ શરીર આવી ગયું, મન તો ક્યાં ભટકતું હોય. એટલે ધ્યાનની જરૂર છે. એટલે આ સંતોએ લખ્યું છે, એમાં આપણે ધ્યાન પડવું જોઈએ. ખાલી વાંચી નહીં જવાનું. મારે તો બેઠા છે, આ છે તે છે. કોણ બેઠા? પૂર્ણ પુરુષોત્તમ નારાયણની વાત છે. એટલે થોડુંક પણ અંદર અમે આમ ખ્યાલ આવે ને, મૂર્તિ એના ઉપરથી ખ્યાલ આવે. ભગવાનની મૂર્તિ તો આપણે દર્શન કરીએ, તેમાં આ રીતે વાઘા પહેર્યા છે, આ છે, આ છે, આ છે. એટલે મન સ્થિર થાય. પછી જ્ઞાન ધારણ કરવાની પાત્રતા આવે મનને. પછી દીવબંદરના હરિભક્ત આવ્યા હતા. હવે આમાં બાઈ હરિભક્ત હતા એટલે લખ્યું નથી નામ.
તેણે શ્રીજી મહારાજની પૂજા કર્યાને અર્થે પ્રાર્થના કરી. ઘણા લોકો શું કહે છે, ભાઈ તમે સ્ત્રીઓનો તિરસ્કાર છે. બહારના લોકો એવું માનતા હોય, જો આ હોય તો આ ક્યાંથી આવે. મહારાજે વખાણ્યા કે દ્રૌપદીને શીખાય જેવી કોઈ સ્ત્રી માત્ર સ્ત્રી નથી. તો જો પેલો તિરસ્કાર હોય તો આવું ક્યાંથી વખાણ કરે. નોટ કર્યું છે મહારાજે, હા ધ્યાનમાં લીધા છે, એવું નથી. પણ મર્યાદા છે એટલે દેખાય તમને એવું. મર્યાદાનું પાલન એટલું બધું હોય છે ને એટલે આપણને તિરસ્કાર જેવું લાગે તમને. ફર્સ્ટ સાઇટ એકદમ પહેલી નજરે તમને એવું જ લાગે. ભાઈ જેમ ટેવાતા નથી એમને જ પૂછો ને, બાઈઓને જ પૂછો ને તમે, બેન ક્યાં હોય છે. આ દીકરાઓ આપે છે બધા, એ જો આવું લાગતું હોય, અપમાન લાગતું હોય તો કરે ખરા નથી એ વાત. અને સંખ્યા એમની મોટી છે અને આપણે જેને કહીએ ને એમની ભક્તિ લો. આપણે તો ભેગા ટીચાય તો ધ્યાનમાં, હવે એ લોકો તો છેટે બધી રીતે. હા એ જ કહું છું. હવે ક્યાંથી હોય એ ના હોય. એટલે આપણે કોઈ આપણે આવું કહે ને જવાબ આપી દેવાનું જડબા તોડે. પછી શ્રી મહારાજ બોલ્યા છે, આટલા વર્ષ થયા તેમાં અમારા અર્થે કેટલાક હરિભક્ત વર્ષ થતા 1000 રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈ સામા જઈને લેતા નથી. ઘણી તો હાર છે ને તો લાકડી ધરે, ઓલા હાર લાકડીને પહેરાવે, ગ્રહણ કરી લે. સામા જઈને આટલું બધું કર્યું. મારે પોતે વાત કરે. અમે કેવું છું તો આપણે પોદાર કોલેજ છે મુંબઈમાં, તો ત્યાં સભા હતી. પ્રમુખ સ્વામી પર બેઠા, ઓલા કોલેજના છો ટ્યુશન છૂટ્યા ને નીચે આવ્યા. દેખો મહાત્મા ચઢ કે બેઠ ગયે ઉપર. એને ખબર છે આ શું છે બધું. એટલે મહારાજનું એવું જ દેખાય ને, મારે કપડાં પહેરાવેલા, મારે કેટલી આસક્તિ છે પૂજાવામાં. ના જાણતે આવું જ ગ્રહણ કરે. એટલે મહારાજ એવા વખતમાં આવ્યા ને કે આવા કોઈ દોડ આપણવાળા માથાકૂટ કરે જ નહીં. અત્યારે આવે તો કેટલા વૈજ્ઞાનિકો ભૂકા કાઢી નાખે. તો ભગવાન પણ સિદ્ધ કરો. એવા સમયમાં ને મહારાજ કે જ્યાં કોઈ આવા સાધન નહીં, આ નહીં, કાંઈ નહીં, સીધે સીધી ભક્તિ આપલે બધું ડાયરેક્ટ થાય આમ આત્માના આત્મા સાથે. વચ્ચે આ પદાર્થ માઇક્રોસ્કોપ ને આ બધું આવે જ નહીં બધી માથા કરી. આજ તો મારે હરિભક્તો અતિશય રાજીપો થયો. લો ભાઈ હરિભગત છે, હા સંતો બેઠા છે, પરમહંસો, મોટા મોટા સંતો. કોઈ આ બધા આગળ આવી રીતે મહારાજ વાત કરે છે કે મારી ભક્ત ઉપર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા છે, એવા જે પ્રેમી હરિભક્ત છે, જો સંતો એ શાક પૂરે છે. હા સંતો આપ શાક પૂરવા ના હોય. પછી મુનિ બોલ્યા છે, સંતો બોલે છે, એવા જે પ્રેમી હરિભક્ત છે. એવા સમયમાં દીનાનાથ ભટ્ટ આવીને શ્રીજીમાને પગે લાગીને બેઠા. પછી શ્રીજીમાં જે ભારે ભારે વસ્ત્ર હતા તે સરે દીનાનાથ ભટ્ટને આપ્યા. એટલે આ વિધિ થઈ છે કે નહીં, આ જ પુરાર કરે છે. ભારે ભારે વસ્ત્ર પેલા હતા, પછી આ ભારે વસ્ત્ર નથી, બાઈ લાયક ભારે વસ્ત્ર નથી. નહીં તો આમ ધારો કે તમે આ ભેટ આપે કોઈ, પછી રાખી મૂકો, કોઈ આ એટલે ભેટ આપી દે. વસ્ત્ર એના અંગીકાર કર્યા છે, નીચે ઉતરીને જઈને આખી સર્કસ કર્યું છે બધું પુરવાર થાય. એટલે જો હરિભક્તનો સાચો ભાવ હતો તો જો ભગવાન. હવે છે ને આપણા વિઠ્ઠલભાઈ હતા ભરૂચમાં, વિઠ્ઠલભાઈ હરિભક્ત. મેં ત્યાં બાપા ઉતરતા, અમે કેટલી વાર 4 દિવસ રહ્યા છે આમના ઘરે. તે કોઈ ભરૂચમાં કોઈ નહીં, આપણા એક જ. એમાં એક વાર સુરતથી બાપા અહીં અટલાદર આવતા હતા, અને અટલાદર નંદા સાહેબ આવવાના, ઓલા આપણે શાસ્ત્રીમાની શતાબ્દી એ સમય હોય. અને જ્યાં બરાબર ભરૂચ આગળ આવે ને બાપા કે આપણે આ વિઠ્ઠલભાઈને મળતા જઈએ. મોટા સાહેબ સાથે ખબર પડે છે નંદા આવવાના છે, આમ ને તેમને બધું હું મળવાનું છે, તો આવે જ છે ને આપણે મળવા માટે. કઈ ના બોલ્યા મારા. પણ જ્યાં પુલ આવ્યું ને બાપા કે નાહવા જવું છે. ગયા, બધી વિધિ થઈ ગયો. મળવા દીધા તો થોડા પતી જાત. હા તો મોટી વિધિ થઈ, નાહવાનું બધું કરવાનું. પછી યોગી આપા
મલાડમાં એક સભા હતી. તો સ્ટેજ તે વખતે તો બહુ એટલી સિક્યોરિટી નહીં હોય ને, એટલે એક યુવક ચડી ગયો કે બાપા મારું ઘર રસ્તામાં આવે, પધરામાં આવે. બાપા જા તૈયારી કર. એટલે સમજક સાંભળી ગયા, ઓલાને પકડ્યા, ખબરદાર જો પધરામી કરાઈ છે તે કે ભાન પડે છે. 12 વાગે તો સભા છૂટશે મલાડ ત્યાં, મંદિર પહોંચે ક્યારે પહોંચે તું બધું વચ્ચે આવ કરે છે. એ કે મેં યોગી આપા કહ્યું છે કે યોગી આવે તો કે ત્યાં કહ્યું છે એટલે યોગી આપા કહ્યું. તો ના કહ્યું કઈ બાપા સામે જ બોલાવા હતા. બધી થઈ વાત થઈ, કાંઈ નહીં. ઓલો બચારો જ્યાં બાપા એના ઘર આગળ પંચર પડ્યું અને 2 ટાયરમાં પંચર. હવે પડે જ નહીં. આ મુંબઈના રસ્તા, શહેરના રસ્તા કઈ કાંટાવાળા હોય, કોણ જાણે કે પડ્યું. ઓલો ઉભો તો બાપા કે તારું ઘર ક્યાં? અહીંયા છે. કે તમે આ રિપેર કરો, અમે આવીએ છીએ. આ 2 પંચર એવી રીતે એક જ સ્પેર વ્હીલ હોય, બીજું કરવાનું શું? ખાસા ટાઈમ થયો બધું મળી રહ્યું બધું, બીજું ટાયર બધું ખાસા ટાઈમ થયો બધું. વિચાર કરો પ્રેમથી પધરામીથી. હજુ એનો સાચો ભાવ હતો. હા, નહીં તો સાચો ભાવ ને તો સામે બેઠા હોય બાપા ને તો તમે ના જઈ શકો. બોલો હા, કેટલી વચ્ચે બ્રેક આવે તો બીજો આવે, ત્રીજો આવે, અટકાઈ જાય. સાચો ભાવ તો બધું બની જાય છે, ગોઠવાઈ જાય છે. રાજુલા જ બાપા આવતા હતા, મહુવા રાજુલા આગળ ત્યાં ને બાપા કે આપણે ઓલા હરિભક્તને મળવા. ઓલા ખેતરે ગયા હતા. ખેતરે ક્યાં જવાનું? મોટા કે તમે આવા જ બધા વિચારો આવે છે, ખબર પડે છે આપણે ક્યાં ખેતરે ક્યાં મળવા આવે છે. કે બાપા કે આપણે લઘુ કરીએ. બાપા લઘુ છે ને દીર્ઘ હોય છે. બાપાને લઘુ કહેવાય પણ દીર્ઘ મોટી ખાસા ટાઈમ લે. એટલે ઓલા હરિભગત આવી ગયા, મળી ગયા. એટલે જો આવું બને, પણ આવું કદાચ ના બને તો એનો અર્થ નહીં કે તમે ભાવ ખોટો છે, એવું સમજવાનું નથી આપણે. અને પણ તપાસ તો કરવું જોઈએ આપણે. હા, એવું તપાસ કે સાવ ખોટા છે એવું નથી, પણ કંઈક થોડું તો માર્ક કપાતા હોય એટલે ડિસ્ટિંક્શન ના આવે, સર્ટિફિકેટ ડિસ્ટિંક્શન ના મળે, એવું છે. પછી મુક્તાન સાહેબ પૂછ્યું, હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો પર કયા ગુણે કઈ રાજી થતા હશે? આપણે ઉપર ઉપરથી ગલી પચ્ચી કરીએ છીએ બાપાને, અને બાપા કોઈ નાના બાળક ગલી પચ્ચી રાજી ના થાય? હા, રાજી થયા નથી ગલી પચ્ચી. એમને પોતે કેટલો ચૂનો પીલવાનો હતો, બધા ખસી ગયા, એકલા જ રહ્યા, ઢીમણા થઈ ગયા આખા શરીરમાં. એમને રાઈપો નથી લીધો, અને આપણે અમે ગલી પછી કે એમનો રાઈપો લેવો છે. જો આ વાત આવે છે તો રાઈપો કેવી રીતે લેવાય? એટલે આપણે છે ને આ બધું વિચારતા નથી. આપણે એવા કમાણી એકવાર ધરખમ થાય છે, પણ ખોઈ પણ જાય છે. રીતે એકદમ જથ્થાબંધ ખર્ચી નાખે છે, બધું એ થઈ જાય. પછી મુક્તાન સાહેબ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો પર કયા ગુણે કઈ રાજી થતા હશે? જો આપણે આ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આપણે છે ને એકાંતિક ભક્ત તો બધું બહુ મોટી વાત છે, પણ અહીંથી શરૂ કરો. અને આટલું તો આટલું, જેટલું મળ્યું એટલું. ધારો કે ક્રિકેટર, મોટા ક્રિકેટર જેવા ના થયા તો ક્રિકેટ રમવું જ નહીં. ત્યાં કવિતા શેક્સપિયર ના થયા, કાલિદાસ તો કવિતા બનાવી જ નહીં. એવું કોણે? એકાંતિક ના થાય એટલે જેટલું બને એટલું લાભ લેવા જેવું છે. હા, રાઈપા માટે તો જ્યાં મહારાજ એમનું સ્ટેન્ડર્ડ જુઓ. આપણે રાઈપા એટલે શું કે આવું આમ ગલી પચ્ચી કરી, બાપા હસ્યા તો અમે રાજી થઈ ગયા. મહારાજ કે જો મહારાજનું સ્ટેન્ડર્ડ જુઓ, રાજી એમને નથી થતા. અમે આ રાજીપો વાત કરે, ઓલા રાજી થાય ભગવાને રાજી થવા જ બેઠા છે. ભગવાન સંતને રાજી થવા જ બેઠા. તરણા જેટલું ડુંગર જેટલું માની લે છે, અને આ લોકમાં કોઈ તે રાજી નહીં કરી શકો. એટલે તપાસો, જાઓ કેટલા રાજીપો લીધો છે તમે? ઘરમાં જ ના બને, એ ક્યાં વાત કરે છે? રાજીપો તો કેવો રાજીપો? શાસ્ત્રીમાં શું કહે છે? હે હરિભક્તો, તમે અક્ષર પૂર્ણ ઉપાસના પ્રવર્તો, હું કરોડ ગણો રાજી. શાસ્ત્રીમાં જ્યાં કરોડ ગણા રાજી થાય એવી ક્રિયા શું કામ ના કરવી? શાસ્ત્રી એકદમ સ્પષ્ટ વક્તા. હા, અમદાવાદમાં એકવાર
સ્વામી બેઠા હતા. સ્વામી આગળ એક હરિભક્ત બેઠા હતા. શાસ્ત્રીમાની વાત કહે. સામે એક જણ પેલા કથા કરતા હતા, ત્યાં 25 જણ બેઠા હતા. ઓલા હરિભક્ત ઉભા થઈને ત્યાં જવાની તૈયારી કરી. સ્વામી ક્યાં જાય છે? સ્વામી તમે કઈ વાત કરતા એટલે ત્યાં વાત થાય ત્યાં સ્વામી ગપ્પોડી છે. તો આવું સીધું ઓલા સભા બરખાસ્ત થઈ જતા રહ્યા બધું. આવું બધું એ પુરુષ કે હું કરોડ ગણો રાજી થાઉં છું, તો એવી ક્રિયા શું કામ ના કરવી, એવો લાભ શું કામ ના લેવો? આપણા વિચાર નથી આવતો. કરોડ છે ને એટલો મોટો છે, આપણે પકડાતું જ નથી. સ્વામી કહે ડબલ રાજી તો હજુ કઈ પકડાય, કરોડ ગણે તો બધું જતું રહે છે. એવું ભાઈ વાત સાચી કરે છે. કરોડ ગણો રાજી એ કઈ અતિશય યુક્તિ નથી, ફોસલાની વાત નથી. આ હકીકત હજુ કરોડ ગણે તો હજુ ઓછું પડે એવું છે. પણ તો બોલે તો જો આપણે આ બાજુ ઢળવાનું છે અને પછી પ્રોટેક્ટ કરવાનું છે. કમાણી થાય પણ પછી જતી ના રહી જોવાનું છે, બે બાજુ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા અને મત્સર એટલા વાના રહિત થઈને ભગવાનની ભક્તિ કરે તેની પર ભગવાન રાજી થાય છે. લો પાણી નીકળી ગયા હતા સપાટ ચોખ્ખું ચટ. આમાં ક્યારે આમાં એકેય મુકાતા નથી. તો આખી ટીમ છે, આખું લંગર, મિલિટરી. આટલું બધું ક્યાંથી થાય? તો જો એનો અર્થ એ નથી. આમ યોગી આપણે વાત કરતા હતા આની પ્રવૃત્તિ ના થવા દેવી. ગોપાલ સ્વામી હતા, નારૂપન નાના આવવાના હતા. એ ખરી વખત ત્યાં સ્વામી પાસે બેઠા હતા. સ્વામી કહું એટલે નારૂપન આવવાના સમાચાર જાણ્યા એટલે ઓલા હરિભગ ઉભા થઈને જતા હતા. સ્વામી કે કેમ ક્યાં જાય છે? સ્વામી આ દિવાન સાહેબ આવે છે એટલે મેં એમની પાસે 100 રૂપિયા ઉછીના લીધા છે, પાછા આપી શક્યો નથી. એ મને જોશે ને, અપમાન કરશે, ઊંચે સાદે બોલશે, એમ એ બરાબર છે, પણ તમારી હાજરીમાં કરે ને એ બરાબર, એટલે હું જઉં છું. એમ તો મને 2 લાફા મારે તો મને વાંધો નથી કે હું ગુનેગાર છું જ, પણ તમારી આગળ આવું પ્રવૃત્તિ કરે જોયું. ત્યાં મોટા પુરુષ આગળ આવતું નહીં કરવાનું. ઊંચે સાદે બોલીને ગુસ્સો કરીને, અરે આ લોકના માણસ આગળ નથી કરાતું. પ્રોટોકોલ આડે છીંક ના ખવાય, બગાસું ના ખવાય. મિલિટરી વાળા, અરે પેલા બ્રિટિશના વખતમાં તો બહુ કડક હતું પ્રોટોકોલ. હા, તો ગવર્નર હોય એની આગળ ના બગાસું ના ખવાય તમારે. તો એટલે આ લોકના માણસ આગળ તો પછી આવા સંતને આગળ આવું થાય તો અંતર નારૂપન થયા બેઠા અને મૂર્તિ ના જોઈ સ્વામી દેખાય ને સીધો ઓલોરી વખત તૂટી જ પડ્યા સીધા. બોલો, સ્વામી બોલી ગયા અધિકાર આવો, પતી ગયું ખેલ. જો એટલે ટૂંકમાં કહેવાનું શું કે જો આવી પ્રવૃત્તિ થવા ના દેવી, અંદર છે રહેવા દે. જો આપણે કબજિયાત હોય તો સવારે એમને નાહી લેવું પડ્યું હોય તો ઠાકોરી આગળ જવાય, ઓલો અંદર તો છે લોચો તો જવાય. બહાર આવે તો ના જવાય. બહાર આવે ને પછી બીજી વિધિ બહુ મોટી થાય. અંદર તો એમાં જે દોષ છે ને બહાર પ્રવૃત્ત ના થયો. એટલે કોઈ હરિભક્ત ઉપર અમલ ના કરવું, ગુસ્સો ના કરવો, આ ના કરવું, એ ખાસ જાણવું જ પડે. રાજી આ રીતે રાજી થાય ભગવાન. એટલે એમની આગળ ગલ્લા તલ્લા કરાય એ રાજી છે, પણ તો 2 પૈસા. અને આ રાજી બોલે કરોડો રૂપિયા. હા, 2 ક્રિયાના તમને મૂલ આપવામાં આવે તો કરી 25 કરીને હસાયા 2 પૈસા મળે, ના મળે એવું નથી. હા, કરોડો રૂપિયા મળે એમ છે. અને ભગવાન આના માટે જ આવ્યા છે, આવી ભક્તિ કરવાની છે. તેમાં પણ મત્સર છે તે સર્વવિકાર માત્ર આધાર છે. મત્સર છે સર્વવિકાર માત્ર આધાર, કેપ્ટન તારે. હા, દેખાય આટલો ખબર ના પડે મત્સર, પણ બધાનો આધાર છે, વિકાર માત્ર આધાર. માટે શ્રી વ્યાસજીએ શ્રીમદ ભાગવતને છે નિર્મત્સર સંત, તેને જ ભાગવત ધર્મના અધિકારી કયા છે. મોમ્બાસામાં યોગી આપા સાથે આપણે છેલ્લી એમની વિઝિટ હતી ને, તો ત્યાં જૂનું મંદિર છે અને આપણું મંદિર. બાપા તો ત્યાં પંડ્યા સંતે ઉતર્યા હતા, રવિશંકર.
પંડ્યા. પણ એક બાળક છે ને એ બધાને ઓટોગ્રાફ લેતો હતો. તો જૂના મંદિરમાં જઈને ત્યાં ઓટોગ્રાફ લેવા ગયા. તો ઓલા જે ત્યાંના જે મુખ્ય સંત હતા એને જોયું, ફેરવ્યું. યોગી આપણને સહી જોઈને પાનું ફાળવાની તૈયારી કરતા. ઓલું બાળક હોશિયાર, ખેંચી દીધો હાથ, આટલા મોટા ખેંચી દીધા. મારે ત્યાં સહી નથી જોઈતી, યોગી આપણને સહી શું કામ ફાળો છો? આવી ગયો. આવી ભાઈ અમે બેઠા ત્યાં અમે વાત કરી. એટલે અમે કહ્યું કે યોગી આપણને બહાર આવશે 10 વાગે આરામ કરીને, તું બાપાને વાત કરજે. અને બાપા આગળ ગયો. બાપા બાપા શું છે? બાપાની સ્ટાઇલ આમ આમ તો ઓલા કે બાપા બાપા. ત્યાં ગયો હતા ને, ત્યાં સાધુ હતા ને, એ તમારી સહી ફાળતા હતા. ઓહો ફાળવા દેવી તે ને, હું તારે 10 સહી કરી આપ. જો આજે સમજવાની વાત છે. આ નાનો જ પ્રસંગ છે, પણ બાપાના મનમાં ના થયો બિલકુલ નહીં. એમના જરા અભાવ નહીં, કોઈ એક્શન ના લીધું. એ તો બીજો આપણે હોઈએ તો બીજું શું બોલ્યા, શું કરવું? અરે આખું રિમાન્ડ ઉપર લઈએ આટલું બધું કરી. તરત બાપા પતાવી ગયા. હું મોટી વાત છે તરત ઊંચું મૂકી દીધું. તો જ્યાં કે શાંતિ પમાડે તેને સંત કહીએ. હા, હોરી હરગાવે સંત કહીએ એવું નથી કહ્યું, શાંતિ પમાડે. હોરી હરગાવાનો પ્રસંગ હતો કે નહીં? બાપા જતા હતા ટ્રેનમાં, પત્તા રમતા હતા. એટલે હે મહારાજ, બાપા કીર્તન બોલાયા, કીર્તન બંધ કરો. બાપા તો બંધ કર્યું. અમને વિક્ષેપ પડ્યા. વિક્ષેપ કોને પડે? ભજન ગાવો એ સારી ક્રિયા, પત્તા રમવા એ સારી ક્રિયા. બાપાએ વિચાર ના કરો સાચો કોણ ને ખોટો કોણ, બંધ. કારણ કે જો એમને ક્લિયર હતું કે ભજન જ કરવાનું છે, જીભા જોડી નથી કરવાનું, હક દાવો નથી કરવાનો. તરત ભજનનો પ્રકાર બદલી નાખ્યો, અંતરમાં ભજન કર્યું. મારા ફેરવા લાગ્યા. અને આપણે તારા બાપની ગાડી છે, મફત બેઠા છીએ અને ડબલ વોલ્યુમ કરો કે નહીં? તમને નિશાન જ નથી, તે ધ્યેય જ નથી શું કરવાનું છે. એટલે આપણે જો બાપાને ક્લિયર હતું તે ભજન જ કરવાનું, તો બહાર કર્યું તો અંદર કરવાનું. બોલા કે અંગ્રેજીમાં કે ઓબ્સ્ટેકલ્સ આર ધોઝ વિચ યુ સી એન્ડ યોર આઈઝ આર ઓફ ધ ગોલ. યોગી આપણને નજર ક્લિયર હતો એટલે આપણે દેખાયું ને ઓબ્સ્ટેકલ, બિલકુલ વિચાર નહીં. અને કેટલે હદ સુધી પછી ઓલા રાણકું ઉતરવાનું હતું એ લોકોને, ગાડી ઊભી રહી, ઉપડી, પછી ખ્યાલ આપણે ગાડી સ્ટેશન ચૂકી ગયા. તો યોગી આપણે સાથે સંત હતા, એને બાપા ત્યાં દ્રોહ કરે ને આને ફળ મળ્યું. બાબા કે એવું ના કહેવાય, આપણે એવું ભજન કહું આપણે સ્ટેશન ચૂકી જઈએ. કેટલી હજુ આ ક્યાં એમને નથી બેઠા અહીંયા આ લોકો. કેટલી ઊંચાઈ, કેટલી હાઈટ છે. નાનો પ્રસંગ પણ આવું તો કેટલું બધું. સ્વામીને અવગુણ જોવાની વાત ક્યાં? પોતાનો બીજાનો દોષ પોતાને માથે લે છે. હવે એને અવગુણ જોવાની વાત જ ક્યાં હોય? બીજાનો દોષ પોતાને માથે લેતા હતા, બીજાનો અવગુણ ક્યાંથી આવે? તો જે આપણે મહારાજ રાજીપા માટે આ બધી વાત કરે છે કે આ રીતે આપણે આવી રીતે રાજીપો લીધો હોય ને તો સચવાય. મફતમાં મળ્યું હોય તો જતું રહે. આવી રીતે આ કામ ક્રોધ બધી ક્રિયા દબાઈને રાજીપો લીધો હોય એ ના જાય. પરસેવો પાડીને જે કહ્યું પૈસો ના છૂટે. એક શેઠ હતા, શાકભાજી લેવા ગયા તો મુઠ્ઠી બાંધ હતી ને શાકભાજી, પણ પછી વિચાર કરે કે રૂપિયો તૂટશે, ખોલ્યું, મત્રો ના કહે. પરસેવો થયો ને પલરું ને વળી મત્રો ના કહે નહીં વાપરું તને, પાછા ગયા. એટલે આવી રીતે જે પૈસા મેળવ્યા હોય ને એ ના જાય. આવી રીતે રાજીપો મેળવ્યો હોય આ રીતે આ કામ કરો એમ દાબીને પ્રવૃત્તિ બંધ, એ રાજીપો ના જાય. એ લૂંટાય નહીં માણસ, પેક બંધ રહે. બીજે તે આમ કંઈ કર્યું હોય તો જો કે રાજીપો થતો જ નહીં, તમને લાગે. એટલે 10ની નોટ ને 100ની નોટ, 1000ની નોટ લગભગ સરખી જ હોય છે. ખબર? એના સાઈઝમાં કંઈ બહુ ફેર નથી પડતો, 2-4 દોરાન ફેર પડે. પણ તો ક્યાં 10ની નોટ ને ક્યાં 1000ની નોટ, કેટલો ફેર છે. આ ઉપર આ બધી ક્રિયા પણ દેખાય નહીં. આ બધી રાજીપો અમે લાગે હાને બાપા કેટલો રાજી છે ને કેટલું બધું બોલાય છે. ના, એ નથી રાજી એવું નથી જજો. પણ 10ની નોટ ને 1000ની નોટ, 1000ની નોટ છે. હા,
એટલે આવી રીતે રાઈપ અને 1000 નોટ પેક રહેશે. 5 વર્ષે ડબલ થશે, 2000 થશે. લૂંટાઈ નહીં જાય, ખોઈ નહીં જાય, વેરાઈ નહીં જાય આ રાજીપો. પછી ભાગવતમ અધિકારી કહે છે. એટલે ભાગવતમના અધિકાર હોય છે, એમને નથી હોતું. જો કલેક્ટર એટલે આઈએસ થયો હોય, આ હોય ત્યારે કલેક્ટર થાય, એમનું શું. એટલે આવી રીતે નિર્મત્સરવાદી સંત તે ભાગવતમના અધિકારી છે. એમને એકાંતિક નથી આવતું. ધર્મ જ્ઞાન વિજ્ઞાન દાસ હતા તે એકદમ એટલા કડક તો ધર્મ નિયમમાં બધા. તો એકાંતિક પણ જુદી વસ્તુ છે. બહુ ત્યાગ વૈરાગ્યવાળો હોય, આ હોય એ અંગ ખરું. એકાંતિક ભક્તનો એ અંગ કહેવાય, પણ એકાંતિક પણ નથી. કેમ તો આ જ છે. એવું સાધુતા શું? ખમવું લો એક જ શબ્દમાં. બાપા ના કોઈ ધારણા પાણા કરતો હોય, ત્યાગ વૈરાગ્ય રાખતો હોય, આમ ખમવું. ખમે છે 80% માર્કે ના, 20% બીજા બધા તપ ત્યાગ વૈરાગ સેવા બધા એના જાય. ખમવાનું 80 માર્ક છે. એક જ સમય યોગ્ય પોતે સાધુ હતા. એ જે ઉત્તર કરે બીજા ઉત્તર કે ફેર પડે ને. પોતે અસલી સાધુ હતા, ગુણાતીત સંત હતા, એ ઉત્તર કરે છે. સાધુ એની વ્યાખ્યા એ કરે છે. એટલે આપણે પણ આના પર જવું. કમાણી તો બહુ કરી, સેવા કરી, આ કરીએ, રાત દિવસ બધું, ભાઈ આમ જતું રહે છે. પૈસા સાચવી શકતા નથી, એમાં કમાણી સાચવી શકતા નથી. સ્વામી કહ્યું ને, નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, સત્સંગ ઘસાડવું મને ના ગમે, એટલે પતી ગયું હોય. નિત્ય લાખ કોણ લાવે છે આજના દિવસે? બાકી આજ તમે જોવાય તો કરોડ રૂપિયા થાય. રોજના કરોડ રૂપિયા કોણ લાવે? એક જ વખત લાવે ને વાહ 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 થાય ને, કેટલું સન્માન માન થાય. તો આ તો રોજની વાત કહી. પણ કદાચ એવું હોય તો સ્વામી મને ના ગમે, લો એ હાર તો ના કરતો. એવું મારા ના ઓલા શાંતાનંદ ભેટ જ નહીં. દાખલો તો ગુણાતીત સ્વામી જેટલો જ કર્યો હતો. આખી રસ્તામાં કદાચ વધારે કર્યો હશે. બરણી ઉચકવામાં ને આ ને તે ને બધું દાખલો. રસ્તા હેરાન નથી કર્યા ગુણાતીત સ્વામીને. જો કોઈ વાત છે જ નહીં. એકદમ બધો રૂપિયા તો આટલો ફેર પડી ગયો. મારે 22 વખત મળ્યા તો કે થાક નથી લાગતા. એક વખત ભેટતા થાક લાગે. કેમ આવું? ક્રિયા દાખલો તો આટલું બધાને સરખો છે. આજે જો પાલખી વાળા હતા ને, એમની ઓફિસમાં 1 મિનિટના 1000 રૂપિયા શરૂ થઈ જાય. મીટર શરૂ થઈ જાય. પછી સલાહ સૂચના જે આપે એના જુદા, 50-25 હજાર જુદા. તો કેમ એમ? પેલા મજૂરો બચારા આખો 8 કલાક સખત મહેનત કરી તો એને 50 રૂપિયા જ કેમ? ના કોઈ કહે સાહેબ તમે બેઠા એર કરીને બેઠા મિનિટના 1000 રૂપિયા, આ બચારા 8 કલાક મહેનત કરે છે એનું ખાલી 50 રૂપિયા? એ કહેવાય જ નહીં. અહીંયા કે છે લોકો, લો ત્યાં નથી કહેતા, ત્યાં સમજાય છે, આ નથી સમજાવતું. ગુણાતીત સ્વામી હતા ને, એ ભગત હતા. હુઈ રે, કંઈ કરે જ નહીં. તો સંતો ઠપકો અપાય કે ભગત બહુ પથ્થર માંડો છો, અહીં સેવા કરો. તો સ્વામી આવી ગયા ગુણાતીત કે સાધુરામ તમારા કરતાં વધારે સેવા કરે છે. શું સેવા કરે? કોઈનો અવગુણ લેતા નથી. જો સ્વામી પ્રમાણે મોટી સેવા થઈ ગઈ. તો જે આપણે આ બધું થોડાકમાં જાજુ કામ થાય એવું કરવું. થોડાકમાં સ્વામી કેવું ભગવતીનો અવગુણ ના તો કરોડ તીર્થ કર્યા છે. થોડાકમાં જાજુ બેઠા બેઠા રોયલ્ટી તમારે, હા માથાકૂટ નહીં. બેઠા હવે આટલો દાખલો કરે ને તો અવગુણ લઈ લે, ધોઈ જાય. નિત્ય લાખ રૂપિયા લાવતો ધોઈ ગયો. બેઠા બેઠા કાંઈ ને હવે બેંકમાં જમે થાય, કામના ખાતે જમે જ થતું જાય. તો આ નથી થતું. આ કોણ જાણે કેમ શું છે, કઈ મુશ્કેલી પડે છે. આટલું જ કરવાનું છે. સાધના આપણી આ જ છે, બીજું કાંઈ નહીં. સેવા ભક્તિ કઈ પણ એની અંદર આ બધું કાઢવાનું એ આપણી સાધના. બસ અભાવ ગુણ ના આવે સેવાની અંદર. મહિમા સજાતા સ્વામી બધા મહિમા કેટલી મજા આવી આપણને, કેટલી બધી આમ દરેકને પાવર ચડ્યું, દરેકને પ્રેરણા મળી. કેટલી સરસ વાત કરી. યોગી આપણે આવો અવગુણ નથી લીધો, ગુણ લીધો. હવે આ સમયમાં ગુણ લીધો તો આપણે નથી કરવાનું. ખાલી ગુણ ગાય પતી જાય. ગુણ ગાય નહીં, માર્ગ તો મળે છે, હા એને ફળ મળે છે.
પણ આપણે કરવાનો વિચાર નથી આવતો કે આપણે બધું કરવાનું છે. એટલે એ જરા દ્રષ્ટિ આપણામાં આવે એ પ્રાર્થના સહેલાન સ્વામી મહારાજ.